વાત હોય આમ વાત હોય ઢીચણના બધા દુખાવો હોય એની અંદર બધામાં કરવાનો આવે. જાનું ઉદ્ભવોનો પોઈન્ટ કહેવાય. સૌથી પહેલાં મિડ લાઈન દોર નાખવાની ઢીચણની અને આ ડિગ્રી રાખવાનું વાળેલો થોડો. પછી પેશન્ટની 4 આંગળી માપી લેવાની કેટલી થાય. પેશન્ટની 4 આંગળી થાય. મિડ લાઈન ઉપર દેખાય ઢીચણની મિડ લાઈનમાં કર્યું અમે. મિડ લાઈન ઉપર જ કરવાનું. આ પોઈન્ટમાં ઘણા લોકો અહીંયા સલાડ ટુમાં ભૂલ કરે, અહીંયા ઠોકતા હોય મારા બેટા. 4 અહીંયા આવો ગુલ્ફનું અહીંયા આવે પોઈન્ટ. નીચેનું હજી વાર હજી આવશે. જાનું ઉદ્ભવ આ 4 પોઈન્ટ આવે બધા મારા બેટા અહીંયા ઠોકતા હોય. અહીંયા ઠોકીને શું કરવાનું, અહીંયા હે ને અડધી આપણે જે 26/2 નંબરની નીડલ હોય ને અહીંયા નાખી દેવાની. હવે ધારો કે ખાલી ઢીચણનો દુખાવો હોય ને તો બંને સાઈડ આવું કરવાનું, 2 સાઈડ. પણ જો સાયટિકાનું હોય ને તો આ સાઈડ કરવાનું અને અહીંયા પાછળ કરવાનું. પેશન્ટની 4 આંગળી પ્રમાણે તે મિડ લાઈનમાં ધારો કે અહીંયા થાય છે, અહીંયા વીજ લઈ લેવાનું અને અહીંયા પોપ્લિટર સાઈડમાં ગૃદ્રસીના પેશન્ટમાં તે વિધકર્મ અને અગ્નિકર્મ બંને આ પોઈન્ટ એ બંને જગ્યાએ. હા, આ બંને જગ્યાએ, આ જગ્યાએ. હવે જે એક પોઈન્ટ કહીશ ને એ ખાલી આના દુખાવામાં જ આવશે. આપણે જે આ 45 ડિગ્રી જે 2 ખાડા પડે ને અહીંયા પીઆરપી કરતા હોય. પીઆરપી એક આવે પ્રોસિજર મોડર્નવાળા કરે. એમાં શું કરે, આપણા લોહીમાંથી ગ્રોથ ફેક્ટર કાઢે, અહીંયા ઇન્જેક્શન મારે 2 એટલે જાનું ના ઓલો શું કહેવાય અસ્થિ બોન બનવામાં સારું રહે. પણ આપણે અહીંયા વિધકર્મ કરવાનું. બંને સાઈડની અંદર ફૂલ નાખી દેવાની નીડલ આખી 26/2 ની. તારામાં એક નાખી દઉં? હા, કંઈ વાંધો, ખાલી દેખાડું. આટલી રહી ને આમથી આમ નાખી દેવાના 45 ડિગ્રી ખાડા બંને સાઈડ. હવે જે આ કહેતો હતો ગુલ્ફવાળો પોઈન્ટ અહીંયા આવશે. ગુલ્ફથી 4 અંગુલ ઉપર, અહીંયા ઉપર આ ગુલ્ફ છે. એક વિધકર્મ અહીંયા આવશે. હાફ નીડલ નાખી દેવાની. આપણે સુશ્રુત સંહિતામાં લખ્યું ગુલ્ફથી 4 અંગુલ ઉપર રક્તમોક્ષણે કરવાનું સાયટિકામાં અને હારે વિધકર્મ કરવાનું. અંતરાકંડરા ગુલ્ફની અંદર બંને સાઈડ. આનામાં તો કામે નહીં કરતી એક. આમાં અગ્નિકર્મ નથી કીધેલું. અગ્નિકર્મ હું તમને કહું સ્પેશિયલ પોઈન્ટ જે મારા વિડીયો હા વિડીયો જોયો, મારો વિડીયો જોયો છે ને એ તમને કહું. હા, આમ ફરી જા બસ એટલું તે. એમાં હે ને જે સાયટિક નર્વ હોય ને આખી જાય, પછી અહીંથી 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય. એક ટિબિયલ નર્વ બને છે. ટિબિયલ નર્વ અહીંથી આમ જતી હોય, આપણે તમર ચડી જતી હોય ઘણી વાર વાગ્યું હોય ત્યારે, તો ટિબિયલ નર્વ અહીંથી નીકળે. તો આપણે આચાર્ય કીધું છે અંતરાકંડરા ગુલ્ફ હોય ને, આ કંડરા છે અને આ ગુલ્ફ છે, એની વચ્ચે એટલે અંતરા. આપણે રક્તમોક્ષણે કરી શકો, અગ્નિકર્મ કરી શકો અને પછી સાયટિકાના પેશન્ટમાં. તો અગ્નિકર્મ કરવા માટે ને અહીંયા પેશન્ટને થોડુંક દુખતું હોય. હા, એક પેશન્ટને આજ જ કર્યું હતું. હા, તો 3 પોઈન્ટ આપણે કરી નાખવાના. 3માંથી એકાદો પોઈન્ટ સાચો પડી જાય, ટીબીએલ નર્વ ઉપર પરફેક્ટ આવી જાય, એટલે આપણે 3 પોઈન્ટ ઉપર કરવાના. આમાં કરવાનું માસ દગ્ધ કરવાનું. 3 લિનિયર જ કરવાના કે કામ ના લિનિયર. નક્કી કરો. અમે આજે અહીંયા કર્યું હતું આટલા ભાગમાં, આટલા ભાગમાં કર્યું હતું. હા, એટલે ઘણા છે ને આમ ત્રિકોણે કરતા હોય, એક અહીંયા લે, એક અહીંયા લે, પેશન્ટના દુખાવો ઉપર કરી નાખે. એ કઈ રીતે નક્કી કરવાનું? પેશન્ટને મોસ્ટ ઓફ તો દુખાવો થતો હોય ને, આ ગુલ્ફ અને આ કંડરા એ આ બંનેના વચ્ચેનો આ ભાગ હોય ને એને અંતરા કહેવાય. એટલે અંતરા કંડરા ગુલ્ફ કહેવાય. એટલે આ ભાગ આખો બને ત્યાં કરવાનો. પેશન્ટને પહેલાં દબાવી જોઈ લેવાનું. દુખાવો થતો હોય તો 3 માર્કિંગ કરી નાખવાના. ન ખબર પડતી હોય ને તો 3 લિનિયરમાં લઈ લેવાના. અને અહીંયા માસ દગ્ધ કરવાનું. માસ દગ્ધ કરતાં પહેલાં શું કરવાનું, બરફ મૂકી દેવાનું 2-5 મિનિટ સુધી. પછી ડીપ સુધી અગ્નિકર્મ કરવું પડે. આમાં સુપરફિશિયલ નહીં હાલે, ઉપર નહીં. હા, વિથ ડીપ સુધી લઈ જવાનું, નર્વ સુધી. એવું બંને સાઈડ કરવાનું. આ સાઈડે તે, આ સાઈડે તે, અહીંયા તે 3 પોઈન્ટમાં. મેં ઓલે એક પેશન્ટનું ટેસ્ટિમોનિયલ મૂક્યું હતું એક જ વાર.